વિસ્તારોમાં સર્વે કરીને કયા વિસ્તારમાં સર્વે કરીને શું શું સૂચનાઓ? પહેલાં તો હું 1.5 દિવસ જે કામ માટે મારું રૂટિંગ હોય છે કે સોમ મંગળ ને બુધ ગાંધીનગર હોય, એમાં 2 દિવસ અમારી સમિતિ આખા ગુજરાત સરકારની જે સમિતિ છે એ સમિતિના ઓડિટ પાડો હોય છે. એટલે દરેક ડિપાર્ટમેન્ટ ઓડિટ દૂર કરવાનું હોય, એમાં અધિકારી ટોપ લેવલનો હોય, એમાં ઘણા બધા કામ થતા હોય. તો એના માટે મિટિંગમાં હતો. પછી જે અહીંની ભૌગોલિક જે જરૂરિયાત છે, લગભગ કાલે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં કમિશનરશ્રી, કલેક્ટરશ્રી, ડેપ્યુટી કમિશનરશ્રી, ચીફ સેક્રેટરી, મુખ્યમંત્રી સાથે લગભગ 11 વાગ્યા સુધી ફોનમાં જે કામ હતું એ કામ માટે રોકાણ હતું. અને અત્યારે જે કામ અમારા જે કોર્પોરેશન દ્વારા જે ચાલુ કરી દીધું, કલેક્ટર સાહેબ સાથે અમે સર્વે કરવા નીકળ્યા ક્યાં કરવાનું છે અને જે કામ કરવાનું છે. અત્યારે હું 100% કોર્પોરેશન આવ્યા પછી હું ક્ષમા કરું કે આયોજન કરવું પડે. પૈસા અમારા પાસે અત્યારે 50 કરોડ પડ્યા છે. મને હમણાં જ આજે જીઈબીના 35 કરોડ મંજૂર અંડરગ્રાઉન્ડ કર્યા, પણ એનો પ્લાન એસ્ટિમેટ કરવું પડે, આ કરવું પડે. આ રોડ સિંગલ પટ્ટી મંજૂર કર્યો 4 ઇંચનો, હું આવીને કહી ગયો કે ભાઈ આ નથી કરવાનું. એનું 13 કરોડનું ટેન્ડર આનું દેવાઈ ગયું છે. ગયા ગુરુવારે હું આવવાનો હતો ખાતમુહૂર્ત, વરસાદના હિસાબે આવ્યો નહીં. અને અત્યારે હું એમ કહું ઓછો ખર્ચ કરે, બીજી જગ્યાએ જરૂર અહીંયા ઓછું કરે. આનો આવતા વીકમાં જ આનું આપણે ખાતમુહૂર્ત કરવાના છે અને આ રોડનું કામ ચાલુ કરી દેવાના છે. એમાં પ્રોસિજર હોય, કેનાલની મંજૂરી લેવાની હોય, સિંચાઈની લેવાનું, આ બધા કાગળિયા કરવાના હોય. માનો કે અત્યારે જીઈબીની વાત કરી, એટલે આવા જે પણ આશરે એકાદા વર્ષમાં અમે સાથે મળી અને સરકારમાં જે પણ જરૂરી છે 5-15 રોડ કરશી, જે કરશી સારા થવા જોઈએ એ 100% ખાતરી આપી. અને બીજું અત્યારે જે નાની મોટી તકલીફ છે તો હું ક્ષમા કરવું કે અમારી ડિપાર્ટમેન્ટ રાતથી જાગી અને પ્રશ્ન પૂરો કરી દેશે. કયા વિસ્તારની મુલાકાત લીધી? આજે વિશીપરામાં લીધું, અહીંયા જરૂરિયાત હતી, પંચાર રોડ લીધો, આ રોડ લીધો. અને લગભગ હજી જ્યાં પણ જરૂરિયાત છે 2 દિવસમાં યાદી કરી અને અમારા કમિશનરશ્રી સાથે, કલેક્ટર છે, ડેપ્યુટી કમિશનર, અધિકારી સાથે અને જે કરી નોટિંગ કરી અને નાના મોટા પ્રશ્ન હોય એ હલ થઈ જાય. બીજું મારી વિનંતી છે, સરકાર પાસે ખૂબ પૈસા છે, એટલે કોઈને દાતારી કરવાની જરૂર નથી. હું આ લઈ આવ્યો કોઈને, અમારા ભાઈ પુષ્કળ પૈસા છે અને દાતારી કરવાની જરૂર નથી. કારણ કે ખોટા દેખાવ કરવાનું બંધ કરી દઈએ અને જે કામ કરતો હોય ને કરે. અને કાંતિભાઈ, આ દરેક આંદોલન ત્યાં બધામાં એક વાત સામાન્ય સામે આવી કે વિસાવદરવાળી થશે, એ બાબતે શું કહેશો? જો 5 વર્ષ હું નહોતો તે લગભગ ડાભુરિયા આવી ગયા હતા ગામમાં, 10% ને 20% વાળાને જમીનની ફળાવવા, એટલે એ બધા અત્યારે ગુફામાં વહી ગયા છે. એટલે એમાં એનો હાથે છે. બીજું ગોપાલ ઇટાલી જાય, મારા ઘરના યાદથી વરા પહેલાં જવાબ આપ્યો હતો, નરેન્દ્રભાઈની મધર વિશે બોલ્યા હતા. એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને 2 કરોડ રૂપિયા હું આપીશ, એ જીતે તો.